Hello students, hope you all are doing well. See, આપણે ચેપ્ટર 1 એટલે કે થિયરીઝ ઓફ ડિમાન્ડની અંદર ડિસ્કસ કરતા હતા તમારી ડિમાન્ડનું સ્કેડ્યુલ, જેની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્કેડ્યુલ એઝ વેલ એઝ માર્કેટ સ્કેડ્યુલ બંને વસ્તુની આપણે વાત કરવી હતી. જેમાં એક વસ્તુ આપણે એ પણ જોઈ કે માર્કેટ સ્કેડ્યુલ જે છે એની અંદર ઇન્ડિવિજ્યુઅલમાં એક કન્ઝ્યુમરની વાત કરીએ છીએ. માર્કેટ સ્કેડ્યુલની અંદર A, B, C, D એવા ઘણા બધા કન્ઝ્યુમર્સ જે છે એના વિશે આપણે વાત કરીએ છીએ. અને એ માર્કેટ સ્કેડ્યુલ એનાથી જ બને છે, કારણ કે સી આપણે તમે છે, હું છું, આપણે બધા માર્કેટની અંદર ડિમાન્ડ ક્રિએટ કરીએ ત્યારે જ માર્કેટ સ્કેડ્યુલ રાઈટ. તો એ વસ્તુ આપણે પ્રેક્ટિકલી જોયેલી હતી કે હાઉ ધી થિંગ્સ આર ગોઈંગ બરાબર, કેવી રીતે એકચ્યુઅલ વેની અંદર એ લોકો જે છે એ વસ્તુને ટ્રીટ કરે છે, અને એ વસ્તુને એ લોકો ટ્રીટ કરે છે એના અકોર્ડિંગ ટુ જે છે એ માર્કેટ ડિમાન્ડ બનતી હોય છે. પહેલાં આપણે ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમરને જોયું કે એને એ કેવા ફેક્ટર્સને ધ્યાનમાં રાખી અને કરે છે વસ્તુ બરાબર. પછી આપણે માર્કેટ ડિમાન્ડને જોઈએ કે માર્કેટ ડિમાન્ડની અંદર કેવી રીતે જે છે એ ફેક્ટર્સ અફેક્ટ થઈ અને આવતા હોય છે, અને ઓટોમેટિકલી ઇન્ડિવિજ્યુઅલ એ અફેક્ટ થઈને આવે છે અને માર્કેટ ડિમાન્ડમાં આવશે જ રાઈટ. સો આટલી વસ્તુ ડિસ્કસ થઈ ગઈ. ધેન વી હેડ મૂવ ટુ ધી શિફ્ટ ઇન ડિમાન્ડ. શિફ્ટ ઇન ડિમાન્ડની અંદર આપણે એક વસ્તુ જોયેલી હતી કઈ, તો કે એક્સટેન્શન અથવા તો કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ. લેટ અસ ડિસ્કસ ઇટ ફર્ધર બરાબર. એની અંદર આપણે આઈ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોઈ લીધેલો છે કેવી રીતે. ઓકે, સિમ્પલી એક્સટેન્શન જે છે એ જ્યારે ડિમાન્ડની અંદર વધારો આવે ધેટ ઇઝ નોન એઝ ધી એક્સટેન્શન, ડિમાન્ડની અંદર ઘટાડો આવે ધેટ ઇઝ નોન એઝ ધી કોન્ટ્રેક્શન બરાબર. જેમાં આપણે સ્કેડ્યુલ પણ જોઈ લીધેલું છે. જોઈએ ફરી પાછું એક વખત તમને સમજાવી દઉં છું કે જ્યારે પ્રાઇસ ઇઝ 4 છે ત્યારે ડિમાન્ડ 10 છે, તો એને આ લોકો સેન્ટરમાં રાખ્યું છે. પ્રાઇસ ઇઝ 4 તો ડિમાન્ડ 10 બરાબર. સો ઇટ ઇઝ ઇન સેન્ટર. ધેન કમ્સ ટુ ડિક્રીઝ ઇન પ્રાઇસ, કે પ્રાઇસ ઘટે તો કેટલું જે છે એ યુનિટ વધે છે, તો કે પ્રાઇસ ઘટ્યા ક્યાં, તો કે અહીંયાથી લઈ અને અહીંયા, તો કે 4 to 3. તો યુનિટની અંદર કેટલો વધારો આવ્યો, તો કે 15 યુનિટ, એટલે કે યુનિટમાં 5નો વધારો આવ્યો. હવે ફરી પાછું એ સેન્ટરથી આપણે જઈએ પ્રાઇસ અપ, એટલે કે 4 માંથી 5 રૂપિયા કર્યા, તો ઘટાડો કેટલો આવ્યો, તો કે 2 યુનિટ, એટલે કે 8. ઉપરનો ભાગ જે છે એને કોન્ટ્રેક્શન કહે છે, નીચેનો ભાગને એક્સટેન્શન કહે છે. શું કામ ઉપરના ભાગને કોન્ટ્રેક્શન કહેવાય? સી એક વસ્તુ તમને કહી દઉં છું કે આવી લાઈન જોઈ અને ઉપરના ભાગને કોઈ એક્સપાન્શન કહેતું નહીં અથવા તો એક્સટેન્શન કહેશે નહીં બરાબર, અને નીચેના ભાગને કોઈ કોન્ટ્રેક્શન કહેશે નહીં. શું કામ? કારણ કે ઉપરનો ભાગ કોન્ટ્રેક્શનનો સીધો સાદો મિનિંગ છે ડિમાન્ડમાં ઘટાડો થવો બરાબર. કોન્ટ્રેક્શનનો ઓરિજિનલ મિનિંગ થાય ડિમાન્ડમાં ઘટાડો થવો, જ્યારે એક્સટેન્શનનો સીધો સાદો મિનિંગ થાય ડિમાન્ડમાં વધારો થવો. તો આ વસ્તુ બાબતે કોઈ પણ પર્સન કન્ફ્યુઝ થશે નહીં. લેટ અસ ડિસ્કસ ધ એક્સપ્લેનેશન ઓફ ઇટ. હવે શું કહે છે, તો કે ઓન ધીસ ડાયાગ્રામ ઓન OX axis quantity demanded is mentioned and on OY axis the price is denoted. છે એવું? તો કે હા, OX ઉપર quantity demanded, OY ઉપર prices બરાબર ઇન રૂપીસ. હવે સીચો ના વેન ધ પ્રાઇસ વોઝ 4 ડિમાન્ડ વોઝ 10 યુનિટ્સ બરાબર. એ આપણે અહીંયા જોઈ લીધું કે પ્રાઇસ 4 છે તો ડિમાન્ડ 10 છે. બટ ધ પ્રાઇસ ફોલ્સ અપ ટુ 3 ડિમાન્ડ ઇન્ક્રીઝિસ ટુ 15 બરાબર. પ્રાઇસ જે છે એ 3 જાય છે, એટલે કે 4 માંથી નીચે જાય છે 3, તો ડિમાન્ડ ઉપર જાય છે કેટલી, તો કે 15, એટલે કે અહીંયાથી લઈ અને અહીંયા. તમે અહીંયા જો એરો બનાવીએ આપણે બરાબર, એક ઇમેજનરી એરો બનાવીએ તો અહીંયાથી અહીંયા જતું એવું લાગે છે, યસ ડેફિનેટલી. હવે સી શું કહે છે, તો કે વેન ધી પ્રાઇસ ઇઝ 5 ધ ડિમાન્ડ ઇઝ 8 યુનિટ્સ બરાબર. એ આપણે જોઈ શકીએ છીએ પ્રાઇસ 5 છે તો ડિમાન્ડ 8 યુનિટ બરાબર. અહીંયાથી અહીંયા એ પોઈન્ટે બરાબર. હવે એક વસ્તુ હું તમને કહું કે આની અંદર એવું કહે છે કે ઇટ શોઝ ધી કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ બરાબર. અહીંયા તમે કોન્ટ્રેક્શન જોઈ શકો છો. હવે એક વસ્તુ હું તમને બતાવું. સી આ વસ્તુ તમે ક્યારેય કોઈ પણ સ્ટડીની અંદર નહીં જોયું, હું તમને બતાવું છું. સી જોયું અહીંયાથી લઈ અને આ પોઈન્ટનો આપણે આટલો સ્પાન જોઈએ ચોખંડનો બરાબર, આટલો સ્ક્વેર જોઈએ છે, તો આનો સ્પાન તમને વધારે દેખાય છે, તો કે હા. હવે તમે 5નો અને 8નો જુઓ તો આ સ્પાન તમને ઓછો દેખાય છે, થોડો પહોળાઈની વાત કરું છું, લંબાઈની પહોળાઈની ઓછો દેખાય છે સ્પાન, તો એનો સીધો સાદો મિનિંગ કોન્ટ્રેક્શન બરાબર. અને એ જ વેથી આપણે અહીંયા જોવા જઈએ તો આ 4નો જેટલો સ્ક્વેર હતો એના કરતાં 3નો સ્ક્વેર વધારે દેખાય છે, હા બરાબર. તો સિમ્પલી શું, તો કે એનો સ્પાન જે છે એ વધારે છે,
તો એની ડિમાન્ડ તો 4 કરતાં વધારે છે, ફાઇન. સો ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી એક્સટેન્શન. બરાબર, અહીંયાથી આટલું શું થયું તો કે એક્સટેન્શન, અહીંયાથી આપણે રિવર્સમાં જઈએ તો આટલું શું થયું કોન્ટ્રેક્શન. બરાબર. See, extension and contraction of demand are presented on a single curve DD1. Sorry, DD. આ DD કર્વ ઉપર તમને એક્સપાન્શન અને કોન્ટ્રેક્શન બે વસ્તુ એક જ સાથે આપી દીધી છે. આ વસ્તુ જે ઘટે છે ને જેટલો ભાગ, that is known as the contraction, અને આ જેટલો ભાગ વધે છે that is known as the extension. Fine. The upper side of the curve indicates contraction and the lower side of the curve indicates extension. બરાબર, આ upper side થઈ ગઈ આટલો ભાગ જેને આપણે કોન્ટ્રેક્શન કહીએ છીએ, જ્યારે આટલો ભાગ જે છે એને આપણે એક્સટેન્શન કહીએ છીએ. બરાબર. સો ધીસ ઇઝ નોન એઝ ધી એક્સટેન્શન ઓર કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ. બરાબર, આટલી વસ્તુ તમે સમજી. એમાં હું તમને એક સિનારીઓ આપવા માંગુ છું સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રેક્ટિકલી. સી, તમે માર્કેટમાં ગમે ત્યારે જાઓ ને ત્યારે તમારે છે ને કોઈ એવી વસ્તુને તમે પકડો કે જે આપણે ડે ટુ ડે લાઈફની અંદર યુઝ કરતા હોય. ડે ટુ ડે લાઈફની અંદર આપણે યુઝ કરીએ છીએ એવી કોઈ વસ્તુને તમે પકડો અને એના ઉપર એનાલિસિસ કરો, સો ધેટ યુ વિલ ગેટ ધી આઈડિયા કે હાઉ એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન ઇઝ કમિંગ ઇનટુ ડિમાન્ડ. આના ઉપર એ કમોડિટી ઉપર તમે લો ઓફ ડિમાન્ડ અપ્લાય કરો, ડિમાન્ડ સ્કેડ્યુલ અપ્લાય કરો, ડિમાન્ડ ફંક્શન અપ્લાય કરો અને એઝ વેલ એઝ આ એક્સટેન્શન અથવા તો જે કંઈ પણ કોન્ટ્રાક્શન છે એને બી અપ્લાય કરો. You will get real idea of how expansion or contraction take place in the economy. બરાબર, તમને આઈડિયા આવશે કે કેવી રીતે એક્સપાન્શનરી એક્ટિવિટી થતી હોય છે હકીકતમાં કોઈ બી જે છે એ કન્ટ્રીની અંદર. ફાઇન. એક વસ્તુ તમને ફરી પાછું કહું છું કે ભાઈ પ્લીઝ તમે જે કંઈ પણ વસ્તુ સ્ટડી કરો છો બરાબર એની તમે એક પ્રેક્ટિકલ લેવલ પર જોવાની ટ્રાય કરો. અને આ બધી વસ્તુ હું તમને જે કંઈ પણ કહું છું ને એ તમે એવી વસ્તુ છે જે તમારા ઘરમાંથી તમને મળી રહેશે. જેમ કે પ્રીવિયસલી મેં તમને એક એક્ટિવિટી આપેલી કે ભાઈ લુહાર, સુથાર, દરજી એ કામની તમે જુઓ અથવા એ વસ્તુ જુઓ કે એના કેટલા અલ્ટરનેટિવ યુઝિસ છે, કેટલી સ્કેરસિટી છે, ઘરમાં કેટલું કન્ઝમ્પશન છે. આવી વસ્તુ તમે જોશો ને તો તમને પ્રેક્ટિકલ વેની અંદર આઈડિયા આવશે કે હાઉ થિંગ્સ આર રનિંગ અને હાઉ થિંગ્સ આર ગોઈંગ ઓન ઇન ધ ઇકોનોમી. ફાઇન. So this is the whole idea of expansion or contraction of demand. હવે next topic તમને આપેલો છે increase and decrease in demand. Increase and decrease in demand. તમને પ્રશ્ન થાય કે મેડમ તો ઓલું શું હતું, એમાંય ડિમાન્ડમાં વધારો ઘટાડો તો થતો જ ત્યાં જોવો જોઈએ. હા, આપણે જોઈએ, પાછા જોઈએ તમારા કહેવા પ્રમાણે, બરાબર. કે મેડમ જો તો અહીંયા તમે કહેતા હતા કે કોમોડિટીની ડિમાન્ડ ફોલ થાય છે, જ્યારે પ્રાઇસ ફોલ થાય તે ડિમાન્ડ વધે અને પ્રાઇસ થાય તો ડિમાન્ડ ઘટે. આવું તો તમે પહેલાં કહેતા હતા. ધીસ કેન બી નોર્મલ ક્વેશ્ચન કે એક્સટેન્શન કોન્ટ્રેક્શનની અંદર જો ડિમાન્ડનો વધારો ઘટાડો છે તો ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ અને ડિક્રીઝ ઇન ડિમાન્ડની અંદર શું લેશો તમે? પ્રશ્ન થાય ને તમને. એક વસ્તુ છે કે એની અંદર જે શિફ્ટ આવતો હતો એ ખાલી પ્રાઇસનો હતો, જ્યારે આની અંદર શિફ્ટ આવે છે એ આખા બધા જ વેરિયેબલ એટલે કે પ્રાઇસ ઓફ ધી કોમોડિટી, સબસ્ટિટ્યુટની પ્રાઇસ, કોમ્પ્લિમેન્ટરીની પ્રાઇસ એઝ વેલ એઝ income of demand, testing preferences, future anticipation of price, then comes to the income distribution, size of the population. બધી વસ્તુની ઇફેક્ટ આ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ ઉપર આવશે. ફાઇન. આનાથી તમારો ડાઉટ જે છે એ ઇફેક્ટિવ મેનરની અંદર સોલ્વ થશે. તો યસ, બરાબર. બંને વસ્તુ ફરી પાછી જોઈએ કે આમાં તમને એવું કહેતા હતા કે પ્રાઇસ જે છે ને એ ફોલ થાય ને તો ડિમાન્ડ વધે, પ્રાઇસ જે છે એ વધે તો ડિમાન્ડ ઘટે નેગેટિવલી. એને આપણે એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન અહીંયા કીધું કે ભાઈ અહીંયાથી વધી તો એક્સટેન્શન, અહીંયાથી વધી તો કોન્ટ્રાક્શન. બટ વોટ અબાઉટ ધ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ? લેટ અસ ડિસ્કસ અબાઉટ ધ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ. એઝ વી નો that except price, other factors like income, taste and preferences etc. are also the determinants of demand. બરાબર આવી વાત, બરાબર. આપણે જેમ કીધું, મેં જેમ કીધું એમ અને તમે જેમ સમજ્યું વાત આવી કઈ તો કે જેમ આપણે જાણીએ છીએ કે એક્સેપ્ટ પ્રાઇસ સિવાય પણ
અધર ફેક્ટર્સ, કયા અધર ફેક્ટર્સ? તો કે ઇન્કમ, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ એટસેટ્રા આર ઓલ્સો ધ ડિટર્મિનન્ટ ઓફ ડિમાન્ડ. આ બધી વસ્તુ પણ ડિમાન્ડ જે છે એના ડિટર્મિનન્ટ તરીકે ઓળખાય છે. તો કે યસ, આ બધા ફેક્ટર ડિમાન્ડને અફેક્ટ કરે છે. તો કે યસ. હવે જો ડ્યુ ટુ અધર ફેક્ટર્સ whatever changes come in demand, ફરી પાછું કહું છું, ડ્યુ ટુ અધર ફેક્ટર્સ whatever changes coming in demand is known as the increase and decrease. પ્રીવિયસલી શું હતું? કોન્ટ્રેક્શન ને એક્સપાન્શન ની અંદર શું હતું? તો કે એની અંદર આપણે જે કોઈ બી વસ્તુ છે એને આપણે કયા મેનરની અંદર સમજતા? તો કે પ્રાઇસમાં. આની અંદર પ્રાઇસ સિવાય પણ એટલે કે ઇન્કમ, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ બરાબર, અધર દેન ધેટ ઇન્કમ ઓફ ધી ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન એઝ વેલ એઝ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ, ધેન ફ્યુચર એન્ટિસિપેશન એઝ વેલ એઝ જે કાંઈ પણ તમે જોવો છો માર્કેટની અંદર પોપ્યુલેશન બરાબર, આ તમામ વસ્તુ આને અફેક્ટ કરે છે એન્ડ ધેટ ઇઝ કોલ્ડ એઝ ધી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ડિમાન્ડ. હિયર પ્રાઇસ રિમેન્સ ધી સેમ બરાબર, આ પ્રાઇસ એમને જ રહે છે પણ શું? તો કે ખાલી અને ખાલી અધર ફેક્ટર્સના લીધે ડિમાન્ડની અંદર વધારો ઘટાડો આવે છે. પ્રાઇસ સ્ટેટિક પણ બીજા ફેક્ટર્સના લીધે વધારો ઘટાડો આવે છે. સો લેટ અસ સી હાઉ દે આર પ્રૂવિંગ ઇટ બરાબર, કેવી રીતે એ લોકો આ વસ્તુને પ્રૂવ કરે છે. રાઈટ, જોઈએ. હિયર પ્રાઇસ રિમેન્સ ધી સેમ યેટ અધર વિલ બી મોર ડિમાન્ડ ઓર લેસ ડિમાન્ડ બરાબર. અધર ફેક્ટર્સના લીધે કાં તો વધારે ડિમાન્ડ આવે છે કાં તો ઓછી ડિમાન્ડ આવે છે. સી ધી ફોલોઈંગ ટેબલ. પહેલું આપણને ટેબલ આપ્યું છે, જોઈ લઈએ આપણે. પ્રાઇસ 10, ડિમાન્ડ 10. પ્રાઇસ 10, ડિમાન્ડ 15 યુનિટ્સ. પ્રાઇસ 10 and ડિમાન્ડ 5 યુનિટ્સ. બિલકુલ અલગ. કોના કરતા? એક્સટેન્શન અને કોન્ટ્રેક્શન કરતા બિલકુલ અલગ. તો કે યસ. ઇન્ક્રીઝ અને ડિક્રીઝ આપેલું છે, હા બિલકુલ આપેલું છે. કેવી રીતે? તો કે ભાઈ પ્રાઇસ એમને જ રહે છે, પ્રાઇસમાં ચેન્જ નથી લાવતા આપણે. તો શેમાં ચેન્જ આવે છે? તો કે ક્વોન્ટિટી ડિમાન્ડેડમાં. પ્રાઇસમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી. શેમાં ચેન્જ છે? તો કે ક્વોન્ટિટી ડિમાન્ડેડમાં ખાલી. હવે તમને પ્રશ્ન થાય ને કે મેડમ પ્રાઇસ તો તમે તેમ કહેતા હતા કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાઇસ હોય, તો બીજા બધા ફેક્ટરની અફેક્ટ ક્યાં થઈ ગઈ? એની ઇફેક્ટ ક્યાં થઈ ગઈ? એને આપણે શું કામ કન્સિડર કરીએ છીએ? તો એક વસ્તુ તમે સમજો મારા ખ્યાલ મુજબ બરાબર. સી, પ્રાઇસ 10 છે તો ડિમાન્ડ 10 છે, પણ જ્યારે કસ્ટમરની ઇન્કમ વધશે તો પ્રાઇસ એની છે, પણ આપણે તો વધારે કન્ઝ્યુમ કરતા હોઈએ ને, તો ઇન્ક્રીઝ આવે છે યુનિટ્સની અંદર. કેટલો? 5 યુનિટ બરાબર. પ્રાઇસ એની છે પણ હવે આપણે એ વસ્તુની ઇનફ યુઝ કરી લીધી છે. હવે આપણે ટેસ્ટ પ્રેફરન્સ બદલાઈ ગયો છે તો પ્રાઇસ તો યુનિટની ડિમાન્ડની અંદર ઘટાડો, ડિક્રીઝ બરાબર. તો એક વસ્તુ તમે સમજી શકો છો આના અકોર્ડિંગ ટુ કે કોઈ પણ રીતે એવું નથી કે ખાલી પ્રાઇસ જ અફેક્ટ કરતી હોય, ડિમાન્ડને દરેક ફેક્ટર અફેક્ટ કરે છે એન્ડ ધેટ ટુ કેન બી ઇક્વલી. મેં તમને આમાં બે ફેક્ટર સમજાવ્યા, ઇન્કમ ઓફ કન્ઝ્યુમર એન્ડ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ. અહીંયા ઇન્કમ ઓફ કન્ઝ્યુમર વધી એટલે ડિમાન્ડ વધી, અહીંયા ટેસ્ટ અને પ્રેફરન્સીસની અંદર ચેન્જ આવ્યો એટલે ડિમાન્ડ વધી. ફાઇન, યુ કેન સી ઓલ ધીસ થિંગ્સ. તો કે યસ, પ્રાઇસ કેટલી છે? કોન્સ્ટન્ટ છે, 10 જ રૂપિયા. યુનિટ કેટલા? તો કે 10, પછી વધ્યા, પછી ઘટ્યા. અને આપણે ડાયાગ્રામમાં ફોર્મ કરવું હોય તો કેમ કરી શકીએ? કે અહીંયા જો, ચાલો જોઈએ કેવી રીતે છે. હવે સી, તમે એક્સ ડાયાગ્રામ જુઓ છો? તો કે હા. એક્સ ડાયાગ્રામની અંદર તમને એવી વસ્તુ આપેલી છે કે ભાઈ આ કર્વ જે છે ને અહીંયાથી શિફ્ટ થાય છે અહીંયા ઇન્ક્રીઝમાં. તો શું કામ ઇન્ક્રીઝમાં શિફ્ટ થાય? તો કે પહેલું જુઓ તમે, 15 છે, 15 યુનિટ. તો કે હા. પ્રાઇસ એટલી ને એટલી જ છે? તો કે હા. પણ યુનિટ અહીંયા હતા 10, એના બદલે 15 થયા, તો વધ્યું? તો કે હા. 10 યુનિટ વાળી લાઈન જો જોઈએ તો ડીડી બને છે? તો કે યસ. પછી 5 યુનિટ વધ્યા તો આ 5 યુનિટનો જે કાંઈ પણ હશે સ્પાન હશે? તો કે યસ. તો 15 યુનિટ પહોંચ્યા તો ઇન્ક્રીઝ આવ્યું. તો જુઓ તમે શિફ્ટ ઇન ડિમાન્ડ, આખે આખી ડિમાન્ડ કર્વ શિફ્ટ થઈ ગઈ. એટલે કે અહીંયા કંઈક તમે અહીં કંઈક એક્સટેન્શન જુઓ છો? તો કે ના, પ્રાઇસ તો એટલી નથી છે પણ ડિમાન્ડ વધી. એમાં કેવું હતું? તો કે પ્રાઇસ એ વધતી હતી ને ડિમાન્ડ એ વધતી હતી કે ઘટતી હતી બરાબર. તો સી,
પ્રાઇસ જે છે એ એટલી જ છે, પણ ડિમાન્ડની અંદર કેટલો તો કે આટલો વધારો આવ્યા 10 યુનિટ જે છે બીના, એનાથી વધીને સી ઉપર ગયા કેટલા તો કે 5 યુનિટ્સ, એટલે 15 થઈ ગયા, ટોટલ 15 થઈ ગયા. તો કે યસ, અહીં 15 લખેલા હોવા જોઈએ. તો કે યસ, તો ટોટલ શું આવ્યું તો કે શિફ્ટ ઇન ડિમાન્ડ. આ જ રીતે બીજો ડાયાગ્રામ સમજીએ. અહીંયા 10 યુનિટ છે, ડિક્રીઝ આવ્યું છે. તો કે યસ, હવે અહીંયા એકચ્યુઅલ ડિમાન્ડ કહો હોય એ બી, આ એ બી છે ને એકચ્યુઅલ ડિમાન્ડ કહો છે. અહીંયા એકચ્યુઅલ ડિમાન્ડ કહો ડીડી હોય તો 5 યુનિટનો ઘટાડો આવ્યો, તો આપણે અહીંયા એને પોઈન્ટ આઉટ કરતા હશો અહીંયા. ઓકે યસ, એટલે કેવું હોય કે આ છે ને એ તમને એક્સ એક્સિસ છે. અહીંયા આપણે પહેલા છે ને 10 યુનિટ બતાવતા હતા, હવે ડિમાન્ડ ઘટી તો અહીંયા 5 યુનિટ, તો અહીંયા બતાવવા પડે. યસ, તો અહીંયા 10 યુનિટની ડિમાન્ડ તો આમ બનતી હોય, તો 5 યુનિટની ડિમાન્ડ તો આમ બને છે, તો શિફ્ટ આવી બરાબર. તો સી એની અંદર બી તમે જોઈ શકો છો કે ડિક્રીઝના લીધે શિફ્ટ આવ્યો છે. આ છે ને ઓરિજિનલ ડિમાન્ડ કહું છે ડીડી, એમાંથી ડી ટુ એ તમારી શું છે તો કે સિમ્પલી તમારી જે કંઈ પણ ડિક્રીઝ થયા પછીની ડિમાન્ડ કહું છે એ બરાબર. એટલે શું તો કે ડિક્રીઝિંગ ડિમાન્ડ કહેવાયું. ક્યાં તો કે અહીંયા 5 યુનિટનો ઘટાડો આવ્યો, તો કે યસ અહીંયા 5 યુનિટનો વધારો છે. આ છે ને વધારાનો સ્પાન છે, અહીંયા તમે જોઈ શકો છો નીચે એ વધારાનો સ્પાન છે બરાબર. અને અહીંયા તમે જે જોઈ શકો છો ને એ ઘટાડાનો સ્પાન છે, એટલે કે એકચ્યુઅલ જે આ બોલ્ડ લાઈન આપેલી છે ને, બોલ્ડ લાઈન એ એકચ્યુઅલ છે, અને પરફોરેટેડ લાઈન આપેલી છે એ શું છે એટલે કે બ્રેકેજ વાળી. સી બ્રેકેજ વાળી હોય ને એને પરફોરેટેડ કહેવાય. પરફોરેટેડ લાઈન આપેલી છે એ શું છે તો કે સિમ્પલી ડિક્રીઝ છે બરાબર. તો આ આવ્યું આ જે છે એ મેઇન લાઈન, અને આ ડિક્રીઝ. આ હતી મેઇન ડિમાન્ડ કર્વ અને આ છે ઇન્ક્રીઝ બરાબર. એટલે કે બંનેની અંદર તમે શિફ્ટ જોઈ શકો છો કે એક અહીંયાથી આમ શિફ્ટ થાય છે, એક અહીંયાથી આમ શિફ્ટ થાય છે. તો કે યસ, સો એક વસ્તુ તમે સમજો કે પ્રાઇસ સિવાયના જેટલા પણ ફેક્ટર્સને તમે લેશો ને કન્સિડરેશનમાં, ધેટ વિલ બી કમ ઇનટુ ધી શિફ્ટ ઇન ડિમાન્ડ કર્વ બરાબર. બે રીતે શિફ્ટ થાય, એક્સટેન્શન કોન્ટ્રેક્શન, ઇન્ક્રીઝ ડિક્રીઝ બરાબર. ઇન્ક્રીઝ ડિક્રીઝ અને એક્સટેન્શન કોન્ટ્રેક્શન બે વેની અંદર જ્યારે આવી રીતે શિફ્ટ તમે જુઓ છો તો એકમાં જે આવે છે ને એક્સટેન્શન કોન્ટ્રેક્શન એ પ્રાઇસનું છે, અને બીજાની અંદર એટલે કે ઇન્ક્રીઝ ડિક્રીઝ આવે છે. ધીસ શિફ્ટ કેન બી ઓફ ધી ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ધી અધર ફેક્ટર્સ ધેન ધી પ્રાઇસ. એટલે અહીંયા તમે જો હવે ફરી પાછું તમે બેનું કમ્પેરિઝન એ બતાડી દીધું. અહીંયા આપણે પ્રાઇસ છે ને એમ છે, જ્યારે આપણે એક્સટેન્શનમાં જોતા હતા તો પ્રાઇસ જેમ જેમ વધતી હતી ને કે ઘટતી હતી ને એમ એમ ડિમાન્ડની અંદર વધારો ઘટાડો થતો હતો. દેખાય તમને? યસ બરાબર. તો આની અંદર પ્રાઇસને કેવા રાખ્યા છે કોન્સ્ટન્ટ, અને અધર ફેક્ટર્સ જે છે એની તમને ઇફેક્ટ આપેલી છે. ફાઇન. સો બંને વસ્તુ આઈ હોપ કે તમને સમજાય જ ગઈ હશે. લેટ અસ ડિસ્કસ સમ થિયરી પાર્ટ, એટલે કે એક્સપ્લેનેશન પાર્ટ જોઈએ શું કહેવા માંગે છે. તો કે ઇન ડાયાગ્રામ એક્સ OX quantity demanded and OY shows on OY price is represented બરાબર. OX માં quantity demanded અને OY માં price. આ OX ની વાત કરીએ, આપણે X diagram ની વાત કરીએ છીએ બરાબર. હવે જો now the price is constant but due to other factor demand of DD is shifted upwards બરાબર. બીજા ફેક્ટર ના લીધે ડિમાન્ડ પર DD અહીંયા જે છે અહીંયાથી શિફ્ટ આવ્યો અહીંયા ક્યાં DD1 બરાબર. ડિમાન્ડ કર્વ DD is shifted upwards and becomes D1 જોઈ શકો છો તમે અહીંયા. ઓકે યસ, આ વસ્તુ મેં તમને પહેલા બી બતાવી દીધી. ઓકે યસ ફાઇન. this shows increase in demand. આ વસ્તુ ઇન્ક્રીઝ બતાડે છે ડિમાન્ડની અંદર. the curve of demand is drawn upwards બરાબર. ડિમાન્ડ કર્વ જે છે એ અપવર્ડ ડ્રો કરવામાં આવે છે. સિમ્પલી શું કામ? કારણ કે અપવર્ડ સાઈડ મૂવ કરે છે, એ એના પ્લેસથી જે છે એ અપવર્ડ સાઈડ મૂવ કરે છે. See, next તમે કીધું છે કે to original curve to represent an increase in demand with the constant prices. પ્રાઇસ એમનેમ જ રાખેલા છે, જોઈ શકો છો તમે અહીં. સી પ્રાઇસ અહીંયા એમનેમ જ છે, એના એ જ છે, ખાલી શિફ્ટ આવે છે શેમાં તો કે ડિમાન્ડ કર્વની અંદર. ફાઇન. નેક્સ્ટ પાર્ટ જે છે એ છે ડિક્રીઝિંગ ડિમાન્ડ કર્વ. that we will discuss into coming sessions. ફાઇન. સો અહીંયા અત્યાર સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.